અને આ બાજુ કચ્છમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। બારે મેઘ ખાંગા થયા છે। પછી એ માંડવી હોય, અબડાસા હોય કે પછી આ બાજુ ભુજ હોય કે પછી ગાંધીધામ હોય, બધે જ પાણી પાણી કરી દીધું છે। નખત્રાણા પણ પાણી પાણી થઈ ગયું છે। રોડ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે। ચેકડેમ ઉપરથી નદીના પાણી ફરી રહ્યા છે। હાજીપીરનો રસ્તો ડૂબી ગયો છે। અબડાસા પાણી પાણી થઈ ચૂક્યું છે। નખત્રાણા પાણી પાણી થઈ ચૂક્યું છે। ભુજ શહેરની અંદર પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે। સાથે જ કેટલાક ડેમ પણ ઓવરફ્લો થયા છે। ડેમ ઓવરફ્લો થતા જો કે પાણી માટે ટળવળતા કચ્છને હાશકારો થયો છે, પણ જે જગ્યાએ પાણીનો પ્રચંડ પ્રહાર થયો છે ત્યાં લોકોમાં હાલાકી અને ચિંતા દેખાઈ રહી છે। થોડોક પણ વરસાદ 5 ઇંચ વરસાદ પડ્યો છે, પણ 1.5-2 ઇંચ વરસાદમાં પણ અહીંયા પાણી આટલા ભરાઈ જાય છે। 2-2.5 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે। જમીનમાં લગભગ 1-1.5 ફૂટ જેટલા મોટા ખાડા પડી ગયા છે। અને મારી પાછળ તમે જોઈ શકો છો એટલો મોટો ટ્રક મહાકાય 2.5-3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અને આવી જ પરિસ્થિતિ નાના વાહન ચાલકોને રોજિંદી છે અહીંયા ભુજ રેલવે રોડ ઉપર। ભુજમાં સૌથી વધારે 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। ભુજના રેલવે સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે કે અહીંયા પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે ટ્રેલર છે એ પણ અત્યારે વરસાદી પાણીની અંદર ફસાયું છે। દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ અહીંયા જોવા મળતી હોય છે। વરસાદી પાણી અહીંયા ભરાતા હોય છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે રસ્તો પણ બંધ થયો છે। પાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન છે તે વરસાદના પાણીની સાથોસાથ ધોવાઈ જતો હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જે રીતે શહેરના નીચાણવાળા વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે, તેના કારણે કંઈક ને કંઈક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।